આ સ્વીટ લવરિયાઓને તો મજા કરાવશે પણ જોડે જોડે નવાઈ લગાડશે. ઇન્ટરનેટ ઉપર ભાગ્ય દેખાનારો પણ હવે વાયરલ થનારો બીટનો ગુલાબી હલવો. ના ગાજરનો ના દૂધીનો બીટનો ગુલાબી હલવો. અને હલવો કોઈ બી બનાવો દેશી ઘીમાં બનાવજો તો જ મજા આવશે. અને અમારા ઘરમાં વપરાય છે વંદનનું પ્યોર A2 ગીર ગાયનું ઘી. આ ઘી ખરેખર બહુ જોરદાર છે. આની ક્વોલિટી બહુ જોરદાર છે અને આપણી દેશી વલોણા પદ્ધતિ ખરીને એનાથી આને બનાવવામાં આવે છે. તમારે બી આ ઘી મંગાવવું હોય તો સ્ક્રીન ઉપર નંબર દેખાય છે, એક ફોન કરશો એટલે આખા અમદાવાદમાં ગમે ત્યાં હશો તમારા ઘરે આવી જશે. અને એકલા અમદાવાદમાં નહીં, આખા ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં ક્યાંય પણ જોતું હશે વંદન પ્યોર A2 ગીર કાવ ઘી મળી જશે. સૌથી પહેલા બીટના લુગડા ઉતારીને દયા કર્યા વગર ખમણીને છોતરા પાડી દેવાના. પછી કઢાઈમાં ઘી ગરમ કરીને એમાં બીટ શેકી નાખવાનું. બીટ શેકાઈ જાય એટલે અંદર દૂધ નાખી દેવાનું અને દૂધ ગરમ થાય એટલે અંદર સાકર નાખી દેવાની. તમારે ખાંડ નાખવી તો ખાંડ બી નાખી શકાય હો. પછી દૂધ ખદખદીને પોદા પોદા થઈ જાય એટલે કાજુ બદામના કટકાય ભભરાઈ દેવાના. પછી દૂધનો છાંટોય ના દેખાય ત્યાં સુધી હલાઈને શેકવાનું. તમારો બીટનો ગુલાબી હલવો તૈયાર થઈ જશે. પછી બાઉલમાં કાઢીને ખાવાની જે મજા આવે. બાકી આ રવિવારની રેસીપી જરૂરથી બનાવીને ટ્રાય કરજો. સ્વીટ લવરને ખરેખર બહુ મજા આવશે હો.